વડાપ્રધાનની આવતીકાલની મુલાકાત વિશે કે જ્યાં સૌરાષ્ટ્રને ભેટ મળશે અને તેને લઈને તૈયારીઓ તેજ થઈ રહી છે। પીએમ ફરી ગુજરાતના પ્રવાસે આવી રહ્યા છે ત્યારે સૌરાષ્ટ્રમાં તડામાર તૈયારીઓ જોવા મળી રહી છે। અમે આપને દ્વારકાના સુદર્શન સેતુની ઉપરનો માહોલ અને બનાવટ વિશે ખાસ જણાવવાના છીએ અને એ સિવાય રાજકોટ એમ્સમાં કઈ કઈ સુવિધાઓ હશે તે પણ જણાવીશું। સૌરાષ્ટ્ર અને ગુજરાતના તમામ લોકો આ રિપોર્ટને ધ્યાનથી જુએ। બે મહત્વના પ્રોજેક્ટનું સપનું બસ થોડા કલાકોમાં પૂર્ણ થશે। પીએમનો ગુજરાત પ્રવાસ। સૌરાષ્ટ્રમાં તૈયારીઓ તેજ। સુદર્શન સેતુ તૈયાર। રાજકોટ એમ્સ થયું સજ્જ। આ બંને દ્રશ્યોને જુઓ। એક તરફ છે દ્વારકાનો સુદર્શન સેતુ અને બીજી તરફ છે રાજકોટ એમ્સ। આવતીકાલે પીએમ આ બંને જગ્યાએ જશે અને સૌરાષ્ટ્રની સુવિધાઓમાં વધારો થશે। દ્વારકાથી બેટ દ્વારકા જવા માટે બ્રિજ અને બીજી તરફ સૌરાષ્ટ્રના લોકોની સારવાર માટે એમ્સનો આઈપીડી ડિપાર્ટમેન્ટ। મોદી પોતાના આ વખતના પ્રવાસમાં 48,000 કરોડના વિકાસ કાર્યોની શરૂઆત કરાવશે। પહેલાના સમયમાં એવું હતું કે દ્વારકાના દર્શને આવનાર લોકો બોટના મારફતે સવારી કરીને બેટ દ્વારકા જતા અને ત્યારથી બ્રિજની જરૂરિયાત વર્તાતી હતી। જોકે હવે તે સપનું પૂરું થવાને માત્ર કલાકોનો સમય બાકી છે। હવે સમુદ્ર પર લગભગ 900 કરોડની આસપાસનો બ્રિજ બનીને તૈયાર છે। આ બ્રિજની લંબાઈ 2320 મીટરની છે। તેના પરથી હવે આરામથી રાહદારીઓ પસાર થઈ શકશે। નાના વ્હીકલ હોય કે પછી મોટા વ્હીકલ તમામ પસાર થઈ શકશે। જો સુદર્શન સેતુની બનાવટની વાત કરીએ તો વ્યૂ પોઈન્ટ સાથે શ્લોકની પણ કોતરણી કરવામાં આવી છે। તેની બનાવટ 100 વર્ષથી પણ વધુ વર્ષ સુધી અડીખમ રહે તે મુજબની છે। આ તરફ રાજ્યના મંત્રી મુળુ બેરાએ TV9 સાથે વાતચીત કરતા કહ્યું કે માત્ર સુદર્શન સેતુ જ નહીં પરંતુ આખી દ્વારકાનો નવો લુક ખૂબ જ સારો હશે। કાશી અને ઉજ્જૈનની જેમ જ દ્વારકામાં કોરિડોર બનાવવામાં આવશે અને આવનારા સમયમાં દ્વારકા નગરી ભવ્ય લાગશે। જેમ કાશી અને ઉજ્જૈનમાં મહાકાલેશ્વર કોરિડોર જે રીતે આપણા આદરણીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ ની પ્રેરણાથી એના માર્ગદર્શનથી જે કોરિડોર ત્યાંનું નિર્માણ થયું છે એવી જ રીતે દ્વારકાનો વિકાસ આ કોરિડોર થવાથી ખૂબ મોટા પ્રમાણમાં થશે। મુળુભાઈ આપણે અત્યારે ઊભા છે દ્વારકા મંદિર પર ઊભા છે જે આખો નકશો તૈયાર થયો છે દ્વારકા કોરિડોરનો। આ જે આખું પરિસર છે આમાં કેવો ચેન્જ આવશે, કઈ જગ્યાઓ છે એ ખાલી કરાવવામાં આવશે, નવો લુક દ્વારકા નગરીનો કેવો હશે? દ્વારકા નગરીનો નવો લુક છે એ ખૂબ સરસ રીતે આયોજન કરવામાં આવ્યું છે। આર્કિટેક્ટ દ્વારા જે માસ્ટર પ્લાન બન્યો છે એમાં ખૂબ મંદિરની આસપાસ અને બાકીના આ કોરિડોરની આખી જગ્યામાં વિકાસ કરવા માટેનું એક ખૂબ સરસ આયોજન કરવામાં આવ્યું છે। હજી આ જે માસ્ટર પ્લાન છે એનું આખરી હવે થવાનું છે એટલે અત્યારે બધું જ આર્કિટેક્ટ છે એ બધી જ જગ્યાએથી મંદિરની આસપાસ હોય કે મંદિરની હાથીગેટથી લઈ અને રુક્ષ્મણીજી માતાજીના મંદિર સુધીમાં બધી જ જગ્યાએ ભડકેશ્વર મહાદેવનું મંદિર છે ત્યાં આ બધી જ્યાં જગ્યાઓ છે એમાં આ સરસ રીતે કોરિડોર છે એનું નિર્માણ થવાનું છે। જો કે એક વાત ચોક્કસ છે કે જે પ્રકારે સુદર્શન સેતુ તૈયાર કરવામાં આવ્યો છે તેને જોતા કહી શકાય કે ભક્તોની અને દર્શનાર્થીઓની ઘણી મુસીબતો ઓછી થવાની છે અને દર્શનનો માર્ગ પણ ખૂબ સરળ રહેશે। અમે એ સુદર્શન સેતુ ઉપર છીએ કે જેનું લોકાર્પણ આવતીકાલે વડાપ્રધાન દ્વારા કરવામાં આવશે। 4 વર્ષ પહેલાં આ જ જે બ્રિજ છે તે બ્રિજનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું। આપ જોઈ શકો છો કે પહેલું એવું દેશ અને દેશનું આ બ્રિજ છે કે જે જમીન ઉપર પણ છે, જે પાણીમાં પણ છે અને આ જે બ્રિજની બંને બાજુ આપ જુઓ કે એક અલગ પ્રકારનો નજારો છે તે જોવા મળી રહ્યો છે। વ્યુઇંગ ગેલેરી છે, વ્યુઇંગ ગેલેરી પણ બનાવવામાં
આવી છે, કેમ કે દ્વારકા નગરી શ્રી કૃષ્ણની નગરી છે અને એ જ કારણ છે કે આ જે સેતુ છે ત્યાં તમામ જગ્યાઓ ઉપર કૃષ્ણની મૂર્તિ હોય કે પછી મોરપંખ હોય કે સુદર્શન ચક્ર હોય, તમામ વસ્તુઓને મૂકવામાં આવી છે. અદ્યતન ટાઈપ પ્રકારનો આ જે સુદર્શન સેતુ, સુદર્શન બ્રિજ છે તે તૈયાર થયો છે કે જેને આવતીકાલે વડાપ્રધાન દ્વારા ખુલ્લો મૂકવામાં આવશે અને આ જે સેતુના કારણે દ્વારકા અને બેટ દ્વારકા વચ્ચેની જે કનેક્ટિવિટી છે તે સતત વધશે. તો આ તરફ વડાપ્રધાન મોદી રાજકોટમાં 250 બેડની તૈયાર આઈપીડીનું પણ લોકાર્પણ કરવાના છે. આ સાથે દેશભરમાં કાર્યરત 23 એમ્સ પૈકી માત્ર રાજકોટ અને ભુવનેશ્વર એમ્સને કન્ટેનર હોસ્પિટલ પ્રયોગ માટે મંજૂરી આપવામાં આવી છે. આઈપીડી સેવા શરૂઆત થતાની સાથે જ દર્દીઓને સારી સારવાર મળશે. 15 જેટલી સ્પેશિયાલિસ્ટ સારવારનો પણ સમાવેશ કરાશે. એમ્સમાં ખૂબ નજીવા દરે દર્દીઓને તમામ પ્રકારની સુવિધાઓ આપવામાં આવશે. જોકે હજુ એમ્સનું સંપૂર્ણ કામ પૂર્ણ થતા થોડો સમય લાગશે. જોકે કોઈ પણ ગંભીર બીમારી સૌરાષ્ટ્રવાસીઓને હશે તો અમદાવાદ સુધી લાંબા નહીં થવું પડે. ज़्यादातर जो जटिल बीमारियां हैं उसके लिए सौराष्ट्र के लोगों को अहमदाबाद तक जाना पड़ता था, अहमदाबाद के बाहर जाना पड़ता था. अब ये आईपीडी सेवा शुरू होने से क्या फ़ायदा मिलेगा, कौन कौन सी सारवार यहाँ मिलेंगे? यस, मैं पहले भी आपको बताया, अभी जो हम आईपीडी सर्विसेज शुरू कर रहे हैं, जो 14 डिपार्टमेंट हमारी ओपीडी सर्विसेज दे रही हैं, वही 14 डिपार्टमेंट आईपीडी सर्विसेज भी देगी. सेकंड फेज में, जो कि इसी साल पूरी उम्मीद है मुझे कि हम कंप्लीट कर देंगे, हमारी सुपर स्पेशलिटी शुरू होगी. जब वो सुपर स्पेशलिटी शुरू होगी उसके बाद जो जटिल बीमारियों का इलाज है वो वहाँ पे होगा. हालांकि हमारे डॉक्टर इतने काबिल हैं कि कई जटिल बीमारियों को मल्टी स्पेशलिटी तक भी हैंडल कर लेंगे, तो बाहर भेजने की जरूरत नहीं पड़ेगी. बट आने वाले समय में प्रोग्रेशन ही प्रोग्रेशन है और डायनेमिज्म है हर चीज़ में. આ તરફ રેસકોર્સમાં પણ તૈયારીઓ જોરશોરથી ચાલી રહી છે. અહીં સભા મોદી કરવાના છે અને એટલે તૈયારીઓ એ જ પ્રકારે થઈ રહી છે. સુરક્ષા વ્યવસ્થા પણ સઘન કરાઈ છે. રાજકોટમાં તેઓ સૌપ્રથમ એમ્સ હોસ્પિટલનું લોકાર્પણ કરશે અને ત્યારબાદ રેસકોર્સ ખાતે જંગી જનસભાને સંબોધન કરશે. આપને હું દ્રશ્યો બતાવવા માંગીશ કે રાજકોટના રેસકોર્સ ગ્રાઉન્ડ ખાતે અત્યારે ભવ્ય સ્ટેજ છે તે તૈયાર કરવામાં આવ્યું છે. એમ્સની સાથે સાથે રાજકોટની જનાના હોસ્પિટલ, આ ઉપરાંત રેલવે અને રાજકોટ મહાનગરપાલિકાના અનેકવિધ જે વિકાસ કાર્યો છે તેનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત છે તે થવાનું છે. એક અંદાજ પ્રમાણે 1 લાખથી વધારે લોકો બેસી શકે તે માટેની વ્યવસ્થા છે તે કરવાની છે. આવતીકાલે બપોરે 4 વાગ્યે તેઓ અહીં રેસકોર્સ ગ્રાઉન્ડ ખાતે પહોંચશે. રેસકોર્સ પહોંચશે તે પહેલાં જૂના એરપોર્ટથી રેસકોર્સ સભા સ્થળ સુધી એક રોડ શોનું પણ આયોજન છે તે કરવામાં આવ્યું છે. સ્વાભાવિક છે કે પ્રધાનમંત્રી જ્યારે જે ગુજરાતની મુલાકાતે હોય, રાજકોટની મુલાકાતે હોય ત્યારે સુરક્ષાની દ્રષ્ટિએ ખૂબ જ સઘન વ્યવસ્થા છે તે કરવામાં આવતી હોય છે. અને આપ જે પ્રકારે દ્રશ્ય જોઈ રહ્યા છો કે અત્યારે જે બોમ્બ સ્કોડ અને ડોગ સ્કોડ છે તેમના દ્વારા તમામ પ્રકારે જે ડોમ છે તેની અહીં ચકાસણી છે તે કરવામાં આવી રહી છે. જે પોલીસ કમિશનરના સુપરવિઝન હેઠળ જે 3000થી વધારે પોલીસ જવાનો છે તે આખા કાર્યક્રમમાં સુરક્ષા વ્યવસ્થા છે તે ગોઠવવાના છે. બંને જગ્યાએ પીએમની મુલાકાત છે અને એટલે તૈયારીઓને આખરી ઓપ આપી દેવા આવશે. વાત લોકોની સુવિધાથી લઈને પીએમની સુરક્ષા સુધીની હોય એ તમામ બાબતે પૂરેપૂરી તકેદારી જોવા મળી રહી છે. હવે માત્ર ગણતરીના કલાકો અને બંને સુવિધાઓ પ્રજાને અર્પણ. દ્વારકાથી કિંજલ મિશ્રા સાથે મોહિત ભટ્ટ, TV9 રાજકોટ.